ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણે એક પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને આ જે પરિસ્થિતિ છે એ છે આમ આદમી પાર્ટીના નેતાઓની। આમ આદમી પાર્ટી કોઈ પણ વોર્ડમાં કોઈ પણ વિસ્તારમાં પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે અને ત્યારબાદ તરત જ પોલીસ પહોંચી જાય છે અને ઉમેદવારની સામે કોઈને કોઈ કેસ ખુલે છે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે છે। હવે કઈ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે અને ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગુજરાતમાં લોકશાહી છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપ અને પોલીસનું ગઠબંધન છે અને આ ગઠબંધન આમ આદમીની પાર્ટીની સામે કાર્યવાહી કરી રહ્યું છે અને કાર્યવાહી પણ એવી કે એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓની સતત ધરપકડો થઈ રહી છે અને આ આખી વાતને લઈ અને અનેકવાર અનેક નિવેદનો પણ સામે આવ્યા છે। ઈસુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી હતી ને હવે ફરી એકવાર કયા નેતાની અટકાયત કરવામાં આવી છે અને એને લઈ અને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, સૌપ્રથમ એની ચર્ચા કરીએ તો અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રકાશ દોંગાની જામનગર પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી, ભાજપ અને પોલીસનું ગઠબંધન। અને અહીંયા આ જ આખી બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા પણ આખી બાબતે એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી છે અને પ્રવીણ રામ શું કહી રહ્યા છે એની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે એક પછી એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને જેને લઈ અને પોસ્ટ અને વાતો પણ સતત કરવામાં આવી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા, પણ આખી બાબતને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારે તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યું। અહીંયા લખવામાં આવ્યું છે કે બોલો વધુ એક ધરપકડ, ઉમેદવારોના ફોર્મ ભરી રહેલા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ભાઈ પ્રકાશભાઈ ડોંગાની પોલીસે ઓફિસ પરથી જ ધરપકડ કરી। એટલે કે જે નેતા પોતાનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને આગામી સમયમાં જે ચૂંટણી આવવાની છે એમાં ઝંપલાવવાના હતા, એમની ફોર્મ ભરવા ગયા ત્યાં ઓફિસ પરથી જ ધરપકડ કરી લેવામાં આવીને આ એવો એક કિસ્સો નથી, આના પહેલાં પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં એક પછી એક નેતાઓને, પછી વડોદરાની વાત કરવામાં આવે, રાજકોટની વાત કરવામાં આવે, સુરતની વાત કરવામાં આવે, આ તમામ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓની અને ક્યાંક ને ક્યાંક એવા નેતાઓ કે જે ઉમેદવારીનો ફોર્મ ભરવા જઈ રહ્યા હોય એવા નેતાઓની અટકાયત થઈ રહી છે અને આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવું કેમ થઈ રહ્યું છે, જ્યારે આના પહેલા અનેક એવા કિસ્સાઓ અને અનેક એવી વાતો હતી કે જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર શાંત હતું અને અચાનક હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે એવું તો શું થયું કે તંત્ર અચાનક જાગી ગયું અને એક પછી એક નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અહીંયા સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ભાજપ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ જ વાત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ સતત કરવામાં આવી રહી છે। નમસ્કાર સાથીઓ, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જાણે અગાઉથી જ પોતાની હાર પાડી ગઈ હોય એ મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર અને ઉમેદવારો ઉપર સતત ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। આ કાવતરાના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ ડોંગા ઉપર પણ ખોટો કેસ કરવામાં આવ્યો। આજથી 3 દિવસ પહેલા પ્રકાશભાઈ ડોંગા દ્વારા એમને કોઈ વ્યક્તિ બેફામ ગાળો ભાંડતો હોય એ રીતનો ઓડિયો પોલીસ તંત્રને પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આજે એ વ્યક્તિ ઉપર કેસ કરવાના બદલે પ્રકાશભાઈ ડોંગા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે। આમ તો ગુજરાતની જનતા હંમેશા શાંતિ અને ન્યાયપ્રિય જનતા રહી છે। આ ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું ગુજરાત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કાવતરા કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને અમને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે। હાલનો જે એક ઉદાહરણ છે ગોપાલ ઇટાલિયાની પણ ધરપકડ થશે એવી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે એમની સામેના પણ મહેસાણા અને ઉમરાળાના કેસો સામે ખુલી રહ્યા છે। 10-10 વર્ષ પહેલાના, 7-7, 8-8 વર્ષ પહેલાના કેસો ગોપાલ ઇટાલિયાની સામેના પણ હવે ખુલી રહ્યા છે, એમના ઘરે પણ પોલીસ પહોંચી રહી છે અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા તો એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે આખું ભાજપનું ષડયંત્ર છે ગોપાલ ઇટાલિયાને ધરપકડ કરવા માટે, જેલની પાછળ મોકલવા માટે। એટલે હવે એ પણ જોવાનું રહેશે, કારણ કે એ કેસને લઈને પણ હજી સુધી
સુધી કોઈ સ્પષ્ટતા નથી આપવામાં આવી. ને બીજી એક વાત છે કે એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓની, ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ નેતાઓની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે અને આ ઓડિયો ક્લિપોને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે આ નેતાઓની જે અંગત વાતો છે અને ખાસ કરીને આવી ઓડિયો ક્લિપ વાયરલ કેવી રીતે થઈ શકે, આ ઓડિયો ક્લિપ કોણ વાયરલ કરાવી રહ્યું છે. અને આના પહેલાં પણ ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે પોલીસ અને ખાસ કરી અને ક્રાઇમ બ્રાન્ચ હોય છે એક્ટિવ થાય છે અને આવા નેતાઓની ધરપકડ કરે છે. પણ હજી સુધી આમ આદમી પાર્ટીના નેતાઓની જે કોલ રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ જે વાયરલ થઈ રહ્યા છે એવા આ વાયરલ કોણ કરી રહ્યું છે એની સામે પણ કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવતી. અને ખાસ કરી અને હવે ફરી એકવાર આ જામનગરમાંથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ફોર્મ ભરવા ગયા હતા અને ફોર્મ ભરવા ગયેલા ત્યાં ઓફિસ પરથી જેમની અટકાયત થઈ ગઈ છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.